લ્યો બોલો, પાટણ સિવિલ હોસ્પિટલ પણ હવે દર્દીઓ માટે રહી નથી સુરક્ષિત। પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે આવા દર્દીઓની ભીડનો દુરુપયોગ કરી ચોર ઇસમો દર્દીના સ્વાંગમાં આવી તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના સરકારી હોસ્પિટલમાં છાસવાર થતી ચોરીઓને લઈ સિક્યુરિટી ગાર્ડની સુરક્ષા સામે લોકોમાં વેધક પ્રશ્નો ઉઠી રહ્યા છે। પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારના મધ્યમ અને ગરીબ વર્ગ માટે આરોગ્યની સેવાઓ માટે આશીર્વાદરૂપ સમાન બની રહેલી પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓ માટે સુરક્ષિત રહી નથી। ત્યારે પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવારથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના માલ સામાનની એનકેન પ્રકારે ચોરીઓ થતી હોવાનું પ્રકાશમાં આવતું હોય છે। ત્યારે પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં એક ગરીબ ઘરની મુસ્લિમ મહિલા સારવારથી આવી હતી। ત્યારે બેસવાની ખુરશી પર એક અજાણ્યા ચોર ઇસમ દ્વારા તેના પાસે રહેલી કાપડની થેલી પર ચેકો મારી અંદર રહેલું મોબાઈલ અને ₹2500 ભરેલું પાકીટ અને ઘરની ચાવીની ચોરી કરી પલાયન થઈ ગયો હતો। ત્યારે પાટણ શહેરની સરકારી સિવિલ હોસ્પિટલમાં છાસવારે ગરીબ દર્દીઓ પાસે થઈ રહેલી ચોરીઓને લઈ સિક્યુરિટી ગાર્ડની સુરક્ષા સામે વેધક પ્રશ્નો ઉઠ્યા છે। ત્યારે પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સ્વાંગમાં આવતા આવા જેબકતરું અને ચોર ઇસમો સામે તાત્કાલિક પગલાં ભરી પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સુરક્ષા સાચા અર્થમાં થાય તે દિશામાં પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।